પદ, નાટક, ખંડકાવ્ય એ જેમ આપણા પોતાના સાહિત્ય સ્વરૂપો છે, તેમ સોનેટ અને હાઇકુ જેવા સ્વરૂપો આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે. સોનેટનો ઉદ્ભવ જેમ ઇટલીમાં થયો, તેમ હાઇકુનો કાવ્ય પ્રકાર જાપાનમાં થયો. ઈસવીસન 1960ની આસપાસ જીનાભાઈ દેસાઈ એટલે કે સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઇકુ મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા ઘણા કવિઓ તેના તરફ આકર્ષાયા અને પરિણામે હાઇકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું. 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઇકુ, જેમાં 5, 7, 5 એવું પંક્તિ દીઠ જેનું અક્ષર વિભાજન થાય છે. હાઇકુ સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. હાઇકુની સૌથી નોંધપાત્ર બાબત એની ચિત્રાત્મકતા છે. આ લઘુરચનાનો પ્રત્યેક શબ્દ એક સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જાય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે. તેમાં જ તેની સાર્થકતા છે. એમ કહેવાય છે કે હાઇકુ જ બોલે છે, કવિ બોલતો નથી.